કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, તેને લઈને વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જે ગુજરાત પ્રવાસ છે જેને લઈને વાત કરીએ તો આજનો મહત્વનો દિવસ, કારણ કે વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદાર યુવા બિઝનેસ મહાસંમેલનનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે। તેમાં ગૃહમંત્રી અમિત શાહ આ બિઝનેસ મહાસંમેલનનું ઉદ્ઘાટન કરશે। વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદાર યુવા બિઝનેસ સમિટનો કાર્યક્રમ યોજાવાનો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પહોંચી ગયા છે। અમિત શાહ બિઝનેસ મહાસંમેલનનું ઉદ્ઘાટન કરશે। બપોરે 3:45 ગૃહમંત્રી શાહ યુવા ઉદ્યોગ સાહસિકોને સંબોધન કરશે। 20,000 યુવાનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લઈ વર્લ્ડ રેકોર્ડ સર્જશે। આ ઉપરાંત અમેરિકા, કેનેડા, બ્રિટનથી પાટીદાર બિઝનેસમેન જે છે તેઓ પણ ખાસ આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે। ગૃહમંત્રી વિશ્વના સૌથી ઊંચા ઉમિયા મંદિરના નિર્માણનું નિરીક્ષણ પણ કરશે। આ સાથે જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી યુવા ઉદ્યોગ સાહસિકો પણ ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। ત્યારે આજનો દિવસ મહત્વપૂર્ણ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જે ગુજરાત પ્રવાસ છે તેને લઈને વાત કરવામાં આવે તો તેઓ આજે જાસપુર ખાતે બિઝનેસ મહાસંમેલનનું ઉદ્ઘાટન કરશે। કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે।